આ તરફ ગુજરાતમાં મેઘરાજાની મુશળધાર સવારી યથાવત જોવા મળી રહી છે અને 24 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં રાજકોટ અને બનાસકાંઠા જિલ્લામાં તો ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે. તો રાજકોટ જિલ્લાના જામકંડોળામાં ધોધમાર વરસાદને લીધે સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. તો ઉપરવાસમાં વરસાદ થતા નદીમાં પૂર આવવાને લીધે બરડિયા ગામે નદીમાં ભેંસો તણાઈ, જેનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. ચરેલ, બરડિયા તેમજ દડવી સહિતના ગામોમાં ભારે વરસાદને લીધે ખેડૂતો પણ ખુશ થયા છે. તો આ ઉપરાંત ગોંડલના માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઉમવાડા અંડરબ્રિજમાં પાણી ભરાતા એક સ્કૂલ બસ અને એક ટ્રક પણ ફસાઈ ગઈ હતી. તો ઉત્તર ગુજરાતમાં પણ મેઘો મહેરબાન થયો અને બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. તો દાંતા, પાલનપુર, દાંતીવાડા, અમીરગઢ, અંબાજી અને ધાનેરાના ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો. તો પાલનપુરના મલાણા જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો પણ અટવાયા હતા. દાંતાના વિવિધ વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા અને સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાતા લોકોને પણ હાલાકી પડી. એટલું જ નહીં, યાત્રાધામ અંબાજીમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અને રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તો અંબાજીમાં જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓએ પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો ગીર સોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદને લીધે પાણી વહેતા થયા અને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.